સ્વાગત છે। રાયગઢમાં સ્કાઉટ ગાઈડ અને એનજી જોશી હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે કેન્સર અવેરનેસ વોકેથોન યોજાઈ। આવો સાથે મળી સમગ્ર ભારતને કેન્સર મુક્ત બનાવીએના ઉમદા હેતુ સાથે સાબરકાંઠા સ્કાઉટ ગાઈડ અને એનજી જોશી હાઈસ્કૂલ રાયગઢના સંયુક્ત ઉપક્રમે રાયગઢ ગામમાં કેન્સર અવેરનેસ વોકેથોન અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિત અને શાળાના આચાર્ય ભરવાડની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં 300થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા। જિલ્લા ઓર્ગેનાઇઝ કમિશનર અલકા પટેલ, સ્કાઉટર મોહબ્બત સિંહ અને ગાઈડર નિકિતા બહેનના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ગામના મુખ્ય માર્ગો પર રેલી યોજી કેન્સર વિરોધી સૂત્રોચ્ચાર કરી ને પેમ્પલેટ વિતરણ દ્વારા ગ્રામજનોને આ જીવલેણ બીમારી પ્રત્યે જાગૃત કર્યા હતા। આ પ્રસંગે કોઓર્ડિનેટર સીમા શાહ, રેન્જર કમિશનર સોનલ ડામોર ને સ્કાઉટર મહેન્દ્ર કટારા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। સ્કાઉટ ગાઈડ વિભાગ દ્વારા કરાયેલા આ પ્રયાસને શાળા પરિવાર અને ગ્રામજનોએ બિરદાવી આવનારી પેઢીને ઓજસ્વી અને સક્ષમ બનાવવાની આ પહેલને આશીર્વાદ પાઠવ્યા હતા। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।